हेलो स्टूडेंट, वापस से आपके लिए लेके आए हुए एक बहुत ही खूबसूरत सा निबंध लेखन है जिसका टॉपिक है पार की आशा सदा निराशा। अगर आप दूसरों के ऊपर डिपेंडेंट रहोगे तो कभी भी आपकी प्रोग्रेस होगी नहीं या सफलता के अंदर गारंटी रहेगी नहीं। इसलिए हमें जीवन के अंदर हमें अपने ऊपर आत्मनिर्भर रहना बहुत जरूरी है। और इस टॉपिक को ध्यान में रखकर गुजराती का लेखन कार्य, जो कि करीबन 300 से 400 वर्ड में लिखना होता है निबंध लेखन, तो वो आपके लिए लेके आया हूं गुजराती के अंदर। तो चलो शुरू करते हैं एंड देखते हैं इस टॉपिक में हम क्या क्या लिख सकते हैं एंड किस तरह से शुरुआत कर सकते हैं। तो सबसे पहले हम शुरुआत करेंगे एक ऐसी बात कि हम इसको समझा सके अच्छी तरह से। ठीक है, तो क्या है यहाँ पर? पार की आशा सदा निराशा। માનવ જીવન એ આશા અને પ્રયત્નથી ભરેલું છે। જીવનમાં બધી ક્ષેત્રની અંદર જો સફળ થવું હોય, સુખી થવાની ઈચ્છા હોય, ત્યારે તમે સફળતા માટે તમારા યોગ્ય પોતાના પ્રયત્નો કરવા જોઈએ। બીજાની ઉપર આધીન રહેવું જોઈએ નહીં। બીજો તમને મદદરૂપ થાય, સહાયતા આપે, કૃપા કરે અને તમે આગળ વધો, એવું ના કરવું જોઈએ। આથી પારકી આશા અંતે તમને નિરાશા તરફ જ દોરી જાય છે અને આથી જ કહેવાયું છે कि पार की आशा सदा निराशा। तो पहले तो हमने इस मुहावरे को, कहावत को हमने समझाया। अब थोड़े उसके अलग अलग एग्जाम्पल के द्वारा हम इसको समझाते हैं। यानी कि आपने स्टोरी सुनी होगी कि एक चकली यानी कि स्पैरो थी। तेना बच्चा साथे जुआर के खेत के अंदर अपना घोंसला, सॉरी गुजराती में शुरू करिए। एक चकली हती, तेना बच्चा जुआરના ખેતરોમાં માળો બાંધીને રહેતા હતા। જુવાર પાકે, લણાય એટલે એને સલામત હતા। ચકલીએ બચ્ચાને કહ્યું કે જુવાર તૈયાર થઈ ગઈ છે, હવે ચાલો આપણે લણવાનો સમય આવી ગયો છે, આપણે માળો ખાલી કરીએ। ખેડૂતો જુવારના દાણા જોઈ પાકી ગયા છે અને બોબડે છે કે ચાલો જુવાર તૈયાર છે, કાલે સગા સંબંધી સાથે આપણે કામ પૂરું કરીએ। એટલે બચ્ચાએ કીધું કે ચાલો મમ્મી, આપણે સાંજ પડે એ પહેલા ઉડી જઈએ। એટલે ચકલીએ કીધું નહીં નહીં, કોઈ ચિંતા નથી, શાંતિ રાખો, કાલે કશું થવાનું નથી, કારણ કે આ વ્યક્તિ, ખેતરનો માલિક, જુવારનો માલિક, એ ખેતરમાં પોતાના બીજા સગા સંબંધીની ઉપર ડિપેન્ડેડ છે અને જ્યાં સુધી એ બીજાની ઉપર ડિપેન્ડેડ છે ત્યાં સુધી એનાથી કામ થશે નહીં। અને ખરેખર એવું થયું। બીજા દિવસે એણે નક્કી કર્યું કે સગા સંબંધી નથી આવ્યા તો પાડોશીને બોલાવીએ, એ પણ ના આવ્યા। ત્રીજે દિવસે કાકા મામાના દીકરાને બોલાવીએ, એ પણ ના આવ્યા। અને જ્યારે પોતે જ નક્કી કર્યું કે હવે આમ કરશું તો પાક ખરાબ થઈ જશે અને આથી હવે જાતે જ કરીએ, ત્યારે ચકલીએ બચ્ચાને કીધું, જો બાળકો, આમ આપણને બોધ મળે છે કે જ્યારે મનુષ્ય બીજાની ઉપર आशा राखे छे ત્યારે એને ક્યારે સફળતા મળતી નથી। इस तरह से एग्जाम्पल के द्वारा भी हम लिख सकते हैं। હવે આગળ શું લખીશું કે માનવ જીવન એ આશા અને પ્રયત્નથી ભરેલું છે, પરંતુ જીવનની અંદર સફળ થવા માટે હંમેશા બીજાની કૃપા પર આધીન ન રહેવું જોઈએ। તો ભગવદ ગીતાનો સરસ મજાનો શ્લોક છે, ઉદ્ધારાત્મનમ આત્મનમ ન આત્મનમ સ સમાવેતઃ। यानी પોતાનો ઉદ્ધાર પોતે જ કરવો જોઈએ, બીજાની આશા રાખીને પોતાના જીવનને નબળું બનાવવું જોઈએ નહીં। પાર કી આશાનો અર્થ છે બીજા વ્યક્તિ, બીજી સંસ્થા કે પરિસ્થિતિની અપેક્ષા રાખી અને પોતાનું ભલું ક્યારેય ના થઈ શકે। જીવનમાં જવાબદારીનો અણસાર હોવો જોઈએ, ત્યાં માત્ર બીજાની ઉપર આધારિત ન રહેવું જોઈએ, પોતાની આત્મક્ષમતા પર ભરોસો રાખવો જોઈએ। જે વ્યક્તિ પારકી આશા ઉપર જીવંત રહે છે તે જાતે નિર્ણય લેવાની પોતાની શક્તિ પણ ગુમાવી દે છે અને આમ એ હંમેશા જીવનમાં દુખી અને હતાશ થાય છે। ગાંધીજી શું કહે છે કે પોતાનું ભવિષ્ય પોતે ઘડવું એ સાચો સ્વરાજ છે, બીજાની કૃપા કરી જીવન જીવવું એ દુર્ભાગ્ય છે। સ્વામી વિવેકાનંદજી કહે છે, ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી પ્રયત્ન કરો। બીજાને રાહ જોતા રહેશો તો જીવન આમ ને આમ બરબાદ થઈ જશે। તુલસીદાસજી કહે છે, પર આધારિત આશા એ દુઃખનું મૂળ છે। બીજાની ઉપર આધારિત રહેવું, એ આશા રાખવી, એ જ દુઃખ છે। ચાણક્યજી કહેતા હતા કે પર આદર વિશ્વાસ કરવો એ પોતાની ખોટી આશામાં ફસાવાનું પહેલું પગલું છે, ફર્સ્ટ સ્ટેપ છે, આમ કહેવાય છે। રામાયણમાં કહ્યું છે કે રામ ભક્ત હનુમાનજીએ પોતાનું કાર્ય સ્વયં કરતા હતા, બીજાની ઉપર આશા નહોતા રાખતા। સીતા માતાની શોધમાં અથાગ પ્રયત્નો કર્યા, સફળ થયા। આથી પારકી આશા રાખવામાં જો સમય બગાડ્યો હોત તો જીવનમાં ક્યારે એને પ્રગતિ પ્રાપ્ત ન થઈ હોત। મહાભારતનો ઉલ્લેખ કરીએ કે અર્જુને પોતાના શસ્ત્ર પ્રયાસને વિશ્વાસ રાખ્યો, બીજાની મદદ માટે બેસી રહેવાનું પસંદ કર્યું નહીં અને આથી જ એ મહાભારતના કુરુક્ષેત્રના યુદ્ધની અંદર એ વિજય અને સફળ થયો। ચાણક્યજી કહે છે કે મગધના નંદ વંશના અંત, મૌર્ય સામ્રાજ્યની સ્થાપના,
ચાણક્ય પોતાની બુદ્ધિ અને કુશળતાથી પ્રયત્નથી શોધી. જો ચાણક્ય કોઈ રાજા કે સત્તાધારક પાસે જાત કે તમે યુદ્ધ લડો, હરાવી દો, આ માણસ ખરાબ છે, તો ક્યારે ભારતનો ઇતિહાસ અલગ બન્યો જ ના હોત. આથી પારકી આશા સદા નિરાશા. સ્ટાર્ટઅપની વાતો કરીએ તો આજના યુવાનોએ પોતાના વિચારો, પોતાના શ્રમના આધારે વિશ્વાસથી પોતાનો વ્યવસાય શરૂ કરવો જોઈએ. પપ્પા મમ્મી મદદ કરે, સરકાર મદદ કરે, મિત્ર મદદ કરે, એવી અપેક્ષા રાખશો તો ક્યારે સફળ નહીં થાવ. મહેન્દ્રસિંહ ધોનીનું ઉદાહરણ લઈએ તો એણે પોતાની ઉપર ભરોસો રાખ્યો અને પોતાનું ભાવિ ઘડ્યું, સતત મહેનત કરી, આત્મવિશ્વાસ રાખ્યો અને ભારતીય ક્રિકેટ ટીમની અંદર દુનિયામાં સર્વશ્રેષ્ઠ ટીમ એ મહેન્દ્રસિંહ ધોનીએ બનાવી આપી. આમ ઉદ્યોગપતિ ધીરુભાઈ અંબાણી કહે છે કે વિના મૂલ્યે વધુ મળવાની આશા છોડો, કે કંઈ પણ તમે નાખો નહીં તમને મળી જશે એવું નથી. જીવનમાં સંઘર્ષ કરવો ખૂબ જરૂરી છે. અને ત્યારે ધીરુભાઈ અંબાણીએ વિશ્વ પ્રસિદ્ધ રિલાયન્સ કંપનીના સામ્રાજ્યનું સ્થાપના કરી હતી, કારણ કે એને પોતાના પર ભરોસો હતો. આમ જીવનની અંદર પારકી આશાથી ક્યાં ક્યાં નુકસાનો થશે કે પોતાનો આત્મવિશ્વાસ ઘટી જશે, નિરાશાથી તમારા જીવનમાં હતાશા આવી જશે, પોતાની નિર્ભયતા વધતા જશે એટલે તમે ડરપોક થશો, પોતાની શક્તિ અને અવસરોને પણ તમે ગુમાવી દેશો, કે પોતાની તાકાત પણ ડાઉન થશે અને જે પણ તકને મોકો મળે છે એ પણ જતા રહેશે. આમ અસ્થિરતા, અસંતોષથી, પારકી આશાથી તમને ઘણું બધું નુકસાન થશે. આથી પોતાના પ્રયત્નને મહત્વ આપો. સફળતાનું સત્ય એ છે કે જે વ્યક્તિ પરિશ્રમ પર વિશ્વાસ રાખે છે, સમય પ્રમાણે વ્યક્તિ પોતાના સફળતા જરૂર પ્રાપ્ત કરે છે. આપણું જીવન એ નાવ છે અને તમે એના ખેવૈયા છો. આથી પોતાનું ખેવૈયા પોતે જ બનો. ભગવાન શ્રી કૃષ્ણ કહ્યું છે કર્મણ્યેવાધિકારસ્ય મા ફલેષુ કદાચન. તારે કર્મ કરવાનું છે. તું બીજાની ઉપર આશા રાખીને બેઠો રહીશ તો તને ક્યારેય સારું ફળ મળશે નહીં, અને મળશે તો ફળની ઉપર પણ ડાઉટ કરીશ. આથી જીવનમાં બીજાની ઉપર રાહ જોવાને બદલે પોતે જ આગળ વધવું એ જ સર્વશ્રેષ્ઠ કાર્ય છે. આથી જાગૃતિ લાવવાની રીતો શું છે કે આજના બાળકોને આત્મનિર્ભર બનાવતા શીખવો, સ્વસહાય અને સ્વાવલંબનનું મહત્વ બતાવો, કે પોતાની મદદ પોતાને જ કરવાની છે અને પોતાની ઉપર ડિપેન્ડન્ટ રહેવાનું છે ને. સ્વાવલંબન કહેવાય અને સ્વસહાય કહેવાય. શિક્ષણ વ્યવસ્થામાં સ્વપ્રયત્નનો અભ્યાસ નામના ચેપ્ટરો, મૂલ્યો એડ કરો. સમાજની અંદર કરવું છે એવી માનસિકતા લાવો. મળે તો સારું એવું ન રાખવું જોઈએ. આમ પોઝિટિવ મીડિયા, લાફિંગ કોચિંગ એ દ્વારા તમારો આત્મવિશ્વાસ વધે, આવી જાગૃતિના કેન્દ્ર શરૂ કરવા જોઈએ. અને અંત આપણે કરીએ તો શું છે કે અત્યારે આપણે સૌથી મોટી શીખ એ છે કે જીવનમાં જ્યારે જ્યારે આપણે આગળ વધવું હોય છે ત્યારે હંમેશા આપણે બીજાની મદદની રાહ જોઈએ છીએ, અને આમાં આપણે સમય પણ ગુમાવીએ છીએ અને તક અને મોકો પણ. પોતાનો પ્રયત્ન પોતાના સાહસથી સફળતા સુધી પહોંચાય. પારકી આશા રાખવાથી જીવનની ક્ષમતાના અવમૂલન થાય છે. આથી આજથી જ તમે શપથ લો કે હું મારી મહેનત પર વિશ્વાસ રાખીશ, બીજાની રાહ નહીં જોવી. વિદ્યાર્થી હોય છે એ વ્યવસાયી બને, ઘરેણું હોય તો દેશભક્ત બને, અને દરેક જીવનના શ્રેષ્ઠ મંત્ર એ જ છે કે પારકી આશા એ હંમેશા સદા નિરાશા આપે છે. તો બોલો, આજનો આ નિબંધ લેખન ગુજરાતીમાં તમને કેવો લાગ્યો મને કહેશો, કમેન્ટ કરજો. અને જો સારું લાગે તો 2 લોકો સુધી જરૂર પહોંચાડજો. ત્યાં સુધી મને આજ્ઞા આપો. તમારા દોસ્ત, તમારા મિત્ર, તમારા ગુરુ મહેન્દ્ર જોશી. થેન્ક યુ વેરી મચ.